સુજીતના અવસાન પછી મનમાં ઘણો બધો વિચારો આવતા હતા, કારણ કે બહુ વાલો હતો. પણ કોણ જાણે એ વખતે એટલો બધો ભગવાન ઉપર વિશ્વાસ કે ભાઈ હવે ઈશ્વર તું જે કરી, અમે તારા સંતાન છીએ. અને ત્યારે એક નક્કી થઈ ગયું કે માનવી પામર જ છે, સર્વસત્તાધીન તો એ જ છે. જીવન અને મૃત્યુ એના હાથમાં જ છે. આપણે બધા ગમે તેટલા તોરમાં રહીએ, પણ અંતે જન્મ અને મૃત્યુ તો એના હાથમાં જ છે. એટલે આપણે ત્યારે પામર જ છીએ. બીજી વસ્તુ એ થઈ કે સુખની માણસને કોઈ દિવસ સંતોષ નથી મળતો. કોઈ પણ સુખી માણસને તમે કહો ને ભાઈ એકદમ ખુશ છો, સુખ છો, તો સુખની ગરિમાને કદી પામી નથી શકતો. પણ જીવનમાં આ દુઃખની ગરિમા એક ઝાટકે થઈ ગયા. આથી વધારે દુઃખ ન હોઈ શકે, જેમ આથી વધારે સુખ ન હોય એવું કોઈ માણસ જોઈ ન શકતો. સુખી માણસને બધું લાલસા જાગે છે બીજા સુખ મેળવવાની, પણ દુઃખની ગરિમાનો ટચ કરાય. એટલે જીવનની જે કહીએ કે